નમસ્કાર મારા ખાકીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો 23 ડિસેમ્બર એટલે કે આવતીકાલે જે ગાંધીનગર ખાતે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને 12,000 ઉમેદવારો ને નિમણૂક પત્ર આપવાના છે કે પસંદગી પત્ર, આ બધા જ ઉમેદવારોનો એક પ્રશ્ન છે. તો આજે અહીંયાનું છે એ સોલ્યુશન આપણે આ વિડીયોમાં લાવ્યા છીએ. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે 23 ડિસેમ્બર કે આવતીકાલે જે ગાંધીનગર ખાતે જે ઉમેદવારો ટોટલ કંઈક 12,000 સમથિંગ ભેળા થવાના છે અને તેમને નિમણૂક પત્ર આપવાના છે કે પસંદગી પત્ર, આ છે મોટા ભાગના ઉમેદવારોનો છે પ્રશ્ન છે. તેનો જવાબ તમને આપું છું કે જે કાલે એટલે કે 23 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જે તમને આપવાનું જે પ્રમાણપત્ર છે એ તમારું શું છે? પસંદગી પત્ર, નહીં કે નિમણૂક પત્ર. આ પસંદગી પત્ર એટલે કે તમે પાસ થયા છો અને 12,000 ની જે ભરતી હતી તેની અંદર તમે સિલેક્ટ થયા છો. એના માટે તમને કાલે છે એ ગાંધીનગર છે એ બોલાવાના છે અને તમને કાલે જે હાથમાં કાગળિયું આપશે એ તમારું છે પસંદગી પત્ર. હવે બીજો એક પ્રશ્ન કે પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે નહીં. મોસ્ટ ઓફલી બધા ઉમેદવારોનો છે કોલ આવી ગયો છે, પણ કદાચ જો કોઈ ઉમેદવારને કોલ કરતા રહી ગયા તો એમને તમારા કોઈ મિત્ર અથવા તો કોઈ નજદીકમાં કોઈ એવું હોય જાણવાળું, તો તમારે છે તમારા નજદીકના જે પોલીસ સ્ટેશન છે, જે તમારા મિત્રને કોલ આવ્યો છે, તમારે તેની સાથે આધાર કાર્ડ લઈને છે એ પહોંચી જવાનું છે બિંદાસ, બરોબર. પછી છે પસંદગી પત્ર પછીની કામગીરી. હવે તમને છે એ તમારું છે પસંદગી પત્ર તો મળી ગયું, પછીની શું કામગીરી રહેશે તો એ તમને જણાવું છું કે તમને પસંદગી પત્ર આપ્યા બાદ થોડાક સમયની અંદર તમને જિલ્લા ફાળવણી કરવામાં આવશે. ઘણા લોકોને એમ કેવું છે કે પસંદગી પત્રની સાથે જિલ્લા ફાળવણી છે, પણ કદાચ જો તેની સાથે જિલ્લા ફાળવણી કદાચ ન આપે તો થોડાક દિવસની અંદર જ તમને જિલ્લા ફાળવણી છે એ કરી દેવાની છે. એટલે કે તમારા કયા જિલ્લામાં છે તમારે પોતે નોકરી કરવાની છે. હવે તમને જિલ્લા ફાળવણી થઈ ગયા બાદ તમારી સીપી કચેરી, નજદીકની જે સીપી કચેરી છે, બરોબર, ત્યાં તમારે જવાનું રહેશે, કોલ આવશે અને ત્યાં તમને એક ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે, કંઈક નોન ક્રિમિનલ કઢાવવાનું આવે છે. હવે આ ફોર્મ ભર્યા બાદ તમારે છે એ મેડિકલની તારીખ આપશે. આ તમે ફોર્મ ભરશો એટલે તમને સીપી કચેરી તમને તમારું મેડિકલની છે એ તારીખ આપવામાં આવશે. અને મેડિકલ છે જો તમને જિલ્લા ફાળવણી કરવામાં આવે, તમને હાજર કરવામાં આવે તો કદાચ તમને જે જિલ્લામાં મળ્યું છે ત્યાં પણ તમારું મેડિકલ થઈ શકે, અથવા તો પ્રોપર તમે જે એડ્રેસ ઉપર રહો છો, તમે જે જિલ્લામાં રહો છો તે જિલ્લાના મતલબમાં જે હોસ્પિટલ છે ત્યાં તમારું છે એ મેડિકલ થઈ શકે છે. તો બે માંથી કોઈ પણ જગ્યાએ છે તમારું મેડિકલ થઈ શકે છે. આપણે તો કોઈ પણ જગ્યાએ મેડિકલ થાય, આપણે તો કઈ મૂંઝાવું થતું નથી, બરોબર. પછી મેડિકલ થઈ ગયા બાદ તમને હાજર કરવામાં આવશે કે એવી વાત છે કે અંદાજિત કેટલા ફેબ્રુઆરીથી ટ્રેનિંગ છે એ શરૂ થશે. તો શું જાન્યુઆરીમાં તમને હાજર કરી દે? તો આ કરી પણ શકે. એ લોકોને જો તમને હાજર કરવો હોય તો હાજર કરી શકે. અને તેની અંદર કહેવાય છે 0 વીક. તમારી ટ્રેનિંગ શરૂ ન થાય પરંતુ તમને 0 વીકની અંદર છે એ તમને હાજર કરે. 0 વીક એટલે કે છે એ તમારી પ્રોપર જે ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ નો શરૂ થાય, પરંતુ તમને હાજર કરી દે, તમારા હેડક્વાર્ટર તમને ફાળવી દે અને જ્યાં નાનું મોટું છે એ કાર્ય છે એ તમારે કરવાનું રહેશે. અને 0 વીકની અંદર છે તમારો પગાર છે એ શરૂ થઈ જાય છે. પછી જે ટ્રેનિંગ સેન્ટર છે એ કેટલા ફાળવવામાં આવ્યા છે તો 45 જેટલા છે ટ્રેનિંગ સેન્ટર ફાળવવામાં આવ્યા છે. ગુજરાતની અંદર ટોટલ કંઈક 45 જેટલા ટ્રેનિંગ સેન્ટર છે એ ફાળવવામાં આવ્યા છે. અને આ એક વાત કરું કે પીટીસી જુનાગઢ ખાતે જેનું ટ્રેનિંગ સેન્ટર છે એમાં ફિમેલ કેન્ડિડેટ છે એ કેટલી છે? વધારેમાં વધારે એટલે કે 1624 ફિમેલ ઉમેદવાર જે પોલીસનું છે એ ટ્રેનિંગ છે પીટીસી જુનાગઢ ખાતે કરવાના રહેશે. અને છેલ્લે વાત રહી કે હાલમાં જે નવી ભરતી ચાલી રહી છે તેના ફોર્મ ભર્યા છે, તેની કાલ છે લાસ્ટ ડેટ છે. તો કેટલા ફોર્મ ભરાયા? તો બહુ જ મોટો આંકડો પહોંચી ગયો છે. 12 લાખ છે ફોર્મ તો ભરાઈ ચુક્યા છે. કેટલા? 12 લાખ. અને જે ઉમેદવાર હજી પણ બાકી છે તો તે લોકો છે એ હજી એક દિવસ છે તેમના માટે છે, તમે છે ફોર્મ છે એ ભરી શકો છો. આવી માહિતી મેળવવા માટે છે આઝાદ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો. અસ્તુ.